તો એક સમય યજ્ઞ બંધ થઈ જશે તો આ પ્રકૃતિ ઉપર અત્યારે જેટલી છે મેડ ઇન ઇન્ડિયા, ભારતની દેણ છે, વિશ્વમાં વરસાદ થાય એટલે યજ્ઞની પરંપરા બંધ થઈ જાય તો વરસાદ તો થશે, પણ કેવા થશે? જ્યાં વરસે અહીંયા એક સાથે વરસી જશે, નહીં વરસે અહીંયા કઈ નહીં વરસે. વિસાવદરમાં તો કે આપ ફાટ્યું છે, એક સાથે 16 ઇંચ વરસાદ પડ્યો. રાજકોટમાં તો 2 ઇંચ નથી પડ્યો. ગોંડલમાં પડ્યો અને રાજકોટ નો મળે. આ અવ્યવસ્થા થઈ છે, એની પાછળનું કારણ છે કે યજ્ઞ પરંપરા બંધ થઈ છે. એટલે યજ્ઞ પરંપરાથી સૂક્ષ્મ લોકો સુધી બધા લોકો કઈ આમ જમવાથી ઘી લઈ ન શકતા હોય. અમુક સૂક્ષ્મ જીવાતો ગંધથી ખોરાક લેતી હોય, એ ગંધથી ખોરાક લેતા હોય ત્યાં સુધી સૂક્ષ્મ જીવાતો સુધી ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા ઋષિઓ કરી. એટલે યજ્ઞ ઘી હોમીને આપણે ઘી કોઈને વાસણમાં જમાડીએ તો, લાડવા જમાડીએ તો પુરુષો જમી શકે, પ્રાણી જમી શકે. સૂક્ષ્મ જીવાતોને જમાડવાની વ્યવસ્થા યજ્ઞના માધ્યમથી છે. તમારા ઘરની અંદર વાતાવરણ પવિત્ર બને, પવિત્ર વાતાવરણથી પવિત્ર વિચારો આવે, પવિત્ર વિચારોથી